વાત કરીશું જળહટ છે અમદાવાદ। તો અમદાવાદના રિવરફ્રન્ટ પર હવે અમદાવાદીઓને એક નવું નજરાણું જોવા મળશે। અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે આવેલા ગ્લો ગાર્ડનનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરાયું છે, ત્યારે પાલડી ટાગોર હોલમાં કરવામાં આવ્યું હતું। ગ્લો ગાર્ડનમાં કુલ 54 જેટલા પ્રાણીઓ અને ફૂલોના સ્ટ્રક્ચર મૂકવામાં આવ્યા, જેની અંદર LED લાઇટ્સ લગાવવામાં આવી છે। આ ગ્લો ગાર્ડનની ટિકિટનો દર 80 રૂપિયા રાખવામાં આવ્યો છે। સાંજે 7 વાગ્યાથી ગ્લો ગાર્ડન ખુલશે, જેથી હવે લોકો આ ગ્લો ગાર્ડનની મજા માણી શકશે। ગાર્ડન એટલે આજે ખુલ્લું મૂક્યું છે, એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેની અંદર 54 પ્રકારના અલગ અલગ પ્રકારના સ્કલ્પચર, જેની અંદર જીરાફ, ચિત્તો, વાઘ, અલગ અલગ પ્રકારના ફ્લાવર, LED લાઇટથી આ બધા સુશોભિત થશે। આવા 54 પ્રકારના આકર્ષક ત્યાં આગળ સિટિંગ પોઈન્ટ, તદુપરાંત સેલ્ફી લઈ શકાય એ માટેના પોઈન્ટ રાખવામાં આવ્યા છે। આમ અમદાવાદનું એક નવું નજરાણું વાત કરીએ, આજે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। તેની ટિકિટના દરની જો વાત કરવામાં આવે તો તેના કોમ્બો પેકેજ, તદુપરાંત ફ્લાવર પાર્ક અને આપણે વાત કરીએ ગ્લો ગાર્ડન, મૂન ટ્રેલની જો વાત કરવામાં આવે તો એની 80 રૂપિયા જે ટિકિટ છે અને તેનો સમય સાંજે 7 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી તે ખુલ્લું રાખવામાં આવશે।